આજે મોડી રાત્રે મારે આવવું પડ્યું પાંજરાપોર કારણ કે આપણી મોટી ધોર વિયાઈ ગઈ હતી ને વાસુડું એવું બરુકું કે આપણા નાથા રબારીથી પણ માંડ ઉપડ્યું. જય માતાજી મિત્રો. અત્યારે હું તો ગૌશાળાની અંદર મોટી ધોર પાસે સાથે હતા નાથા રબારી, બીજા આપણા થોડા ફેમિલી મેમ્બર અને છેલ્લા હતા મુખી, કારણ કે આના વગર તો બધું અધૂરું છે. અમારું બધાનું ફોકસ બસ એક જગ્યાએ જ હતું અને જગ્યા હતી આપણી મોટી ધોર, કારણ કે ધોર ધીમે ધીમે બર કરતી હતી વિયાવા માટેનું. હું ધોરને ચેક કરીને ગયો, પછી લગભગ કલાક જેવો સમય થયો પણ ધોર હજી એમને જ બર કરતી હતી, ખાલી દિશા એની બેહવાની બદલી હતી. એના સિવાય ગૌશાળાની બાકી બીજી ગાયો પણ ધીમે ધીમે બેસવા લાગી હતી. એ જોઈ હું ગયો ગૌશાળાની અંદર ધોરની બાજુમાં. હું જેવો ધોરની બાજુમાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ધોરને તો દસ્યો આવવા લાગ્યો છે, પણ હજી ધોરને વિયાવામાં કલાક દોઢ કલાક જેવો સમય લાગી શકે, એટલે આપણે રાતના ચેક કરવા આવશું. રાતના મેં ચેક કરવાની વાત કરી હતી એટલા માટે પડી ગઈ રાતને. આવી ગયો હું પાંજરાપોર. અત્યારે ગૌશાળાની અંદર મારી સાથે આવતો હતો પાંજરાપોરનો પગી ખોરાય ખોલ્યો ગૌશાળાનો દરવાજો. અમે બંને આવી ગયા ગૌશાળાની અંદર આવતાની સાથે જ અમને દૂરથી દેખાઈ ગઈ મોટી ધોર, ઈ પણ વિયાઈ ગયેલી. ત્યારબાદ આવી ગયા અમે ધોરની પાસે ને અમને ચોખ્ખું દેખાઈ ગયું ધોરનું વાસુડું. બાપો ત્યાં આવી ગયા આપણા મિત્ર નાથાભાઈ ને કેવા લાગે કે વાસુડાને થોડુંક આપણે ધવરાવીએ ને. એકવાર તો એને ઉપાડી પણ ઉપડ્યું નહીં. આ તો એકવારમાં હાર માનીને મૂકી દઈએ આપણા નાથાભાઈ ને. બીજી વાર બર કર્યું ના એવું બર કર્યું કે આ વખતે ઉપાડી લીધું. પછી અમે ગાય વાસુડા બંનેને લઈ ગયા ગૌશાળાની બારે લઈ આવી. વાસુડાને ધવરાવવાની શરૂઆત કરીને વાસુડી બરુકું ને ધાવવા જ મળ્યું. હવે આ સેમ લોગનો દિવસ ઉગ્યો બીજો. અત્યારે પણ ગૌશાળાની અંદર આવી ચેક કરી મેં ધોરને, અને ત્યારબાદ હું આવી ગયો આપણા નવા કિંગ પાસે ને કિંગ અત્યારે આરામ કરી રહ્યો હતો. બપોરથી હવે સાંજ પડી ગઈ હતી ને ગાયોની દોવાઈનું ટાણું થઈ ગયું હતું. એમાં અત્યારે દોવાઈ પણ મોટી ધોરની જ ચાલુ હતી અને આપણો આ કિંગ ધોરને ધાવી રહ્યો હતો. ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા.